કોન્સ્ટિટ્યુન્સીમાં મને વાત મળી કે 90,000 જેટલા વોટરો મતદાતાઓ અને બહુમતી આપણા સમાજની, છતાં આપણા પાસે એમએલએ નથી અને 2,000 વોટ વાળા માણસો એમએલએ બની જાય. આ દુઃખ અને કરુણા છે. આપણા સમાજને વિચારવાની જરૂર છે. શા માટે આ સ્થિતિ છે? કારણ કે આપણો સમાજ સંગઠિત નથી. આજે 38% જેટલી જનસંખ્યા કોળી સમાજની હોય, હું દાવા સાથે કહું કે સમાજ એક હોય તો આ ગુજરાતનો મુખ્યમંત્રી આપણો સમાજનો દીકરો હોય. એમએલએ શું છે? જો હું પહેલાથી જ એક વાત કહેતો આવ્યો છું. હું મારા દમણમાં 21 વર્ષની ઉંમરે કોળી સમાજનો ઉપપ્રમુખ બન્યો હતો. આજે પણ એ સમાજને લીડ કરી રહ્યો છું. આજે હું અગર એમપી બન્યો છું તો એ માત્ર કોળી સમાજના કારણે જ બન્યો છું. તે પણ ઇન્ડિપેન્ડન્ટ. ત્યાં દમણમાં તો કોળી સમાજનું બહુ ઘણું વર્ચસ્વ છે. મારી આગળ ભારતના 15 વર્ષ સુધી સાંસદ રહ્યા, એ બી આપણા કોળી પટેલ જ હતા. એમના આગળ 10 વર્ષ કોંગ્રેસના સાંસદ રહ્યા, એ પણ આપણા કોળી સમાજના જ હતા. ને હાલમાં પણ હું પણ કોળી સમાજનો છું. મિત્રો કે ભૂતકાળ આપણને યાદ કરાવે છે ઉમેશભાઈ. જેમ કરમસિંહભાઈ અપક્ષમાં જીત્યા હતા, જેમ રણછોડભાઈ જીત્યા હતા, એમ આ ઉમેશભાઈએ આજે એ તાજું કરી બતાવ્યું છે કે સમાજની અંદર એ તાકાત છે. તમે પાર્ટીઓની ગુલામીથી બહાર આવો અને સમાજનો અવાજ બનો. સમાજના અધિકાર હોય, હક હોય, એની વાત કરો તો સમાજ હંમેશા તમારી હારે જ રહેવા તૈયાર છે. આ વાત ઉપરથી એવું સાબિત થાય છે. એક તરફી પ્રેમથી કોઈ રિઝલ્ટ નથી આવતું. એટલે પાર્ટીઓને પ્રેમ કરવા કરતાં સમાજને પ્રેમ કરો, સમાજનો અવાજ બનો. સમાજ સાથે અન્યાય થતો હોય તો ઊભા રહો. તમારી સુખ માટે અને તમારા જે 5-6 માણસોને સાચવવા માટે જે તમે પાર્ટીને સાચવીને રહ્યો છો અને સમાજ સાથે અન્યાય થાય ત્યારે તમે બોલતા નથી, તો આ ખરેખર સમાજની દિશા ખરાબ થાય છે. એટલે અમે આગેવાનો છે, સારા જે સમાજનો અવાજ બને છે, જે યુવાનો છે, અવાજ બને છે, એને કહેવા માગું છું કે ઉમેશભાઈથી શીખો. ઉમેશભાઈની વાત સમજો તમે, કે તમે જો જમીન ઉપર કામ કરશો, સમાજનો અવાજ બનશો, તો આ સમાજ તમારી હારે જ રહેશે. એટલે ખરેખર આ વસ્તુને સમજીને 2027ની અત્યારથી જ તમારે તૈયારી કરી દેવાય કે જો તમે સમાજનો અવાજ બનશો, સમાજનું કામ કરશો અને સમાજની સાથે ચાલશો ને, તો તમારે કોઈ પૈસાની, કોઈ પાર્ટીની જરૂર નથી. કોઈ